પશ્ચિમ બંગાળમાં ટીએમસીને હરાવી ભાજપે સત્તા હાંસલ કરી છે, ત્યારે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપીઓએ ભેગા મળી પશ્ચિમ બંગાળની જીતનો મનાવી ઉજવણી કરી હતી। પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાતા સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે જશ્ન અને ઉજવણી કરાઈ હતી। સુરતના ઉધના ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી। આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા પણ ઝાલમુડી પોતાના હાથોની બનાવી અને કાર્યકર્તાઓને વેચાઈ હતી। પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી કાર્યકરોને સ્વાદ માણ્યો હતો। પશ્ચિમ બંગાળના ઝાલમુરીનો જાદુ ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે। પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પુડુચેરીમાં ભવ્ય જીત બાદ ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। બંગાળના ભવ્ય વિજય માટે હું એવું ચોક્કસ કહીશ કે આજે હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો છે। બંગાળમાં 2/3 મેજોરિટી ભારતીય જનતા પાર્ટી વિજય બની છે અને આવનારા વર્ષોની અંદર, આવનારા દિવસોની અંદર જે પ્રમાણે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ થાય છે, જે રીતે ભારતના અન્ય રાજ્યોમાં ડેવલપમેન્ટ થાય છે, એ જ પ્રકારનું ડેવલપમેન્ટ આજે કલકત્તા અને વેસ્ટ બેંગાલમાં થવા જઈ રહ્યું છે। આજે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે 3 MLA હતા। આજે આપ જોઈ શકો છો કે 2/3 મેજોરિટી સાથે 200 જણાની આસપાસ આ આંકડો જવા થઈ રહ્યો છે। હજુ કાઉન્ટિંગ ચાલુ છે, પણ 2/3 મેજોરિટી જીતનાર ભારતીય જનતા પાર્ટીને આ તબક્કે બધા કાર્યકર્તાઓ અને વેસ્ટ બંગાળના લોકો જે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એ પણ અભિનંદન આપી રહ્યા છે। આજે ઝાલમુડીની જીત થઈ છે, સંદેશની જીત થઈ છે, રસગુલ્લાની જીત થઈ છે અને આજે પૂરા શહેરની અંદર મીઠાઈ બનાવતી, બેંગાલી મીઠાઈ બનાવતી દરેક દુકાનો ઉપર સામાન ખલાસ થઈ ગયો છે। સુરત શહેરના લોકો આજે ઝાલમુડી અને રસગુલ્લા અને સંદેશ તરફ મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છે। આજે એક પણ દુકાન ઉપર કોઈ સામાન વેચી શકે એવી પરિસ્થિતિમાં નથી। મેં તમને કીધું હિન્દુ રાષ્ટ્રની શરૂઆત થઈ છે, એનો મતલબ આ જ છે।